જય ભારત સાથીઓ નમસ્કાર। નવજોગ અંજન મંડળના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમારી સંસ્થામાં કિટ વિતરણ છે, જે કિટ વિતરણ લાયન્સ ક્લબ અમદાવાદ ઓફ વેસ્ટ અને નવજોગ અંજન મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે। આખા કાર્યક્રમના મેઇન સ્પોન્સર છે વર્ષાબેન શાહ અને એમના બેન। બાકી સૌ દાતાઓના બાબત બેનરમાં જોઈ શકો। અત્યારે આપણે જમવાનો કાર્યક્રમ ચાલે છે અને નીચે કિટ વિતરણ ચાલુ છે। હવે આપણે જોઈશું આગળનો કાર્યક્રમ। શ્રી ગવર્નર જિગીસાબેન અને ડિસ્ટ્રિક્ટમાંથી આવેલા બધા જ ગેસ્ટનું આપણે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અહીંયા આગળ કીટમાં લેવા માટે આવેલા દૂર દૂરથી બધા આવેલા આપણા બધા મિત્રો ભાઈઓને પણ આપણે સ્વાગત કરીએ છીએ। આપણે છેલ્લા કેટલાક વર્ષોથી વર્ષાબેનના સહયોગથી અમદાવાદ વેસ્ટ એક આ ફૂડ ફોર હંગરનો એક મોટો કાર્યક્રમ કરે છે અને તે માટે જે આપણા લોકો આવે છે બધાને અહીં જમાડવાના અને બધાને 1 મહિના 2 મહિના સુધીનું રાશન ચાલે એટલી રાશન કીટ આપણે એપ્રોક્સ 400-500 લોકોને અહીંયા વર્ષમાં 2-3 વાર એવો પ્રોગ્રામ કરીએ છીએ અને તેનો લાભ ઘણા બધા લાભાર્થી લે છે। તેનો મોટો શ્રેય આપણે વર્ષાબેનને આપીએ છીએ કે વર્ષાબેન તરફથી આટલો મોટો એક સહયોગ કરી અને આપણે લાયન્સ ક્લબ અમદાવાદ વેસ્ટનો એક મોટો કાર્યક્રમ કરીએ છીએ। થેન્ક યુ સો મચ વર્ષાબેન અને આવેલા તમામ ગેસ્ટ મિત્રો। પ્રેસિડેન્ટ ગૌરવભાઈ, વેસ્ટ પરિવારના તમામ મિત્રો, ફૂડ ફોર હંગરના જે ચેરમેન છે વર્ષાબેન, ઝોન ચેરમેન હિતેશભાઈ, રિજિયન ચેરમેન પુષ્પકભાઈ, કેબિનેટના સર્વે સાથી મિત્રો, તમામ મેમ્બર્સ, પરિવારના મિત્રો, આજે આટલી મોટી સંખ્યામાં આપ સૌ નવજ્યોત અંધજન મંડળના જે મિત્રોને વર્ષાબેનના પરિવાર દ્વારા જે કીટનું વિતરણ કરાયું છે, રિયલી આ ખૂબ સરસ સેવાનું કાર્ય કરવા તેઓ જઈ રહ્યા છે। તેઓ શ્રી આ ફૂડ ફોર હંગરનો જે મારા વર્ષનો પણ ડ્રીમ પ્રોજેક્ટ છે, મારું પણ આ એક સપનું છે કે કોઈ પણ માણસ ભૂખ્યો રાત્રે સૂઈ ના જાય। આપ સૌ વર્ષાબેનને અને તેમના પરિવારને ચોક્કસ જ્યારે પણ જમો તો દિલથી પ્રાર્થના કરજો કે તેમના હાથ આવી સેવામાં હંમેશા ને હંમેશા આગળ રહે, ભગવાન તેમને આગળ પણ વધારે શક્તિ આપે અને આપ દ્વારા વર્ષાબેન આવા સુંદર કાર્યો થતા જ રહે। વેસ્ટ પરિવાર દ્વારા આજે આ આટલો મોટો ફૂડ ફોર હંગરનો પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે ત્યારે મને ખૂબ જ ખુશી થાય છે। વર્ષાબેનને મારા ખૂબ ખૂબ અભિનંદન છે અને આજે હું ચોક્કસ તેમને આ એક મારી સુંદર જે ફૂડ ફોર હંગરની એક પિન છે એનાથી હું એમને નવાજવા માગું છું। થેન્ક યુ મિત્રો। ડિસ્ટ્રિક્ટમાંથી પધારેલા દરેક મંચસ્થ મહાનુભાવો અને આજે જે આ ફૂડ ફોર હંગરનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે તેના જે લીડ લેવા માટે શ્રીમતી વર્ષાબેન અને એમણે હમણાં જ અમને વાત કરી કે એમના સિસ્ટર USA રહે છે અને દર વર્ષે અહીંયા આ રીતે પૈસા સ્પોન્સર કરે છે ફૂડ ફોર હંગર માટે। તે આપણા માટે બહુ ગૌરવની વાત કહેવાય કે એક ભારતીય તરીકે બીજા દેશમાં રહીને પણ ભારતના જે લોકોને ખરેખર અન્નની જરૂર છે એ લોકોની સેવા માટે એમની પરસેવાની કમાઈ બીજાની પરસેવામાં વપરાય છે, તેના માટે ખૂબ ખૂબ અમારા અભિનંદન। એમને અમારો આ મેસેજ ખાસ પહોંચાડજો। અમને ખૂબ આનંદ થાય છે કે આજે દૂર રહીને બી વ્યક્તિ આપણા દેશ માટેના ગરીબ મિત્રો માટે, અંધળ વ્યક્તિઓ માટે આટલું વિચારી શકે છે અને આટલી સરસ સેવાની ભાવના રાખે છે, જેમાં અમે તો માત્ર નિમિત્ત બન્યા છે પણ આપણે એવી પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્ય સારું રહે, તબિયત સારી રહે અને આવી જ રીતે આપણને દરેક સારા કાર્યમાં સહકાર આપે અને આવી પ્રવૃત્તિ આપણે વધારેમાં વધારે કરી શકીએ। અને જે મિત્રો દૂરથી આવ્યા છે એમનો બી ખૂબ ખૂબ આભાર આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે। થેન્ક યુ। જય હિન્દ, જય લાયમત। જય શ્રી કૃષ્ણ। આપ સૌ આવ્યા, આપના લીધે જ આ પ્રોગ્રામ આટલો સક્સેસ થઈ શક્યો છે। દર વખતે આપ લોકો આવીને જે સહકાર આપો છો અને સરસ રીતે આપણું કાર્ય આગળ વધી રહ્યું છે। રાધીબેન પણ બહુ યાદ કરે કે બધાને બરોબર ગમે છે કે નહીં એનો પ્રતિભાવ પણ લેતા આવજો। બસ અમારા બાળકોને આશીર્વાદ આપજો, બીજું કંઈ જોઈતું નથી। આપણે તમારા આશીર્વાદથી જ બધા સુખી છે અને રહે કાયમ માટે, એ જ હું ઈચ્છું છું।
અને હવે બધા કસ્તુરી ડાઇનિંગ હોલમાં પ્રસાદ લઈને જશો. આજે કીટ વિતરણ છે. કસ્તુરી હોલમાં જમવાનો કાર્યક્રમ છે, જેમાં જમવામાં છે પાપડ, સલાડ, 2 ચટણી, રાયતું, બટાકાનું શાક, મિક્સ વેજ, ભીંડી, કઢી અને દાળ અને ફ્રૂટ સલાડ. અને આ છે મકાઈના ઘૂઘરા. શું નામ કાકા તમારું? રમેશભાઈ દેવાભાઈ ચૌહાણ. પહેલાં શું કરતા હતા? મિલમાં જતો હતો. અત્યારે શું કરો? ઘરે જમવાનું કેવું છે? બહુ સરસ. દાતારોને બહુ બહુ આભાર. આવો પ્રોગ્રામ કરે છે, બહુ સરસ. નવજોત અંજન મંડળમાં તમને કેટલા સમયથી કીટ મળે છે? 6-7 વર્ષથી. ઘરમાં કોણ કોણ છે? અમારો એક બાબો બ્લાઇન્ડ છે, બાબાની ઘેરથી બ્લાઇન્ડ છે, એક બેબી, ભાણી અને હું, 5 જણા. આ કરિયાણું મળે એનાથી તમને મદદ થાય છે? હા, સારી કરિયાણું મળે રે મોટી મદદ થાય, બહુ મદદ. કેટલું ચાલે કરિયાણું? આખો મહિનો ચાલી જાય.
કમસે કમ 15-20 દિવસ ટૂંકા થઈ જાય આપણા. દાતા આપે અને દાતાનો આભાર. દાતાને ભગવાન સારી શક્તિ આપે અને સારી એવું બુદ્ધિ આપે એટલે સારા કામ કરી શકે. બસ કે દર 2-3 મહિને આટલું મોટું સેવાનું કાર્ય વર્ષાબેન તરફથી થાય છે એના માટે વર્ષાબેનનો ફરી આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. અને તમે આ રીતે સેવા લેતા રહો અને વર્ષાબેન આપણને સેવા આપતા રહે એ માટે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. અને આ કહી અને હું અત્રે આવેલા મહેમાનોને ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ સૌને. બધા આનંદથી આવ્યા છો. તમને જોઈને ખૂબ આનંદ થયો. અને આજે આપણે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ તરફથી આ રેશન કીટનું વિતરણ કરવાના છે, જેમાં સંજીવની ટ્રસ્ટ તરફથી હેમંતભાઈ હાજર છે અને આપણા ડીસી વિક્રમભાઈ પટેલ પણ હાજર છે. તો આપણે હેમંતભાઈને 2 શબ્દ કહેવા માટે વિનંતી કરું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ. જરા જોરથી બોલો કે આટલા બધા છો, બહુ અવાજ નથી આવતો. હા, અવાજ બહાર સુધી જવો જોઈએ ને આપણો. વેરી ગુડ. સૌથી અગત્યની વાત એ છે કે મનુષ્યના જીવનની 3 અગત્યતાઓ, 3 જરૂરી વસ્તુઓ, રોટી, કપડાં અને મકાન. એમાં આજે લાયન્સ ક્લબ તમને અનાજનું વિતરણ કરી અને રોટીની જે તકલીફ છે એમાં થોડીક સહાયતા કરવાનો એક પ્રયત્ન કરી રહ્યું છે. બરાબર છે? જે તમને મળશે એ કંઈ આખી જિંદગી ચાલવાનું નથી, એ બધાને ખબર છે. પરંતુ છતાં પણ એક પ્રયત્ન, એક નાનો અંશ પણ તમને આપવાનો એક પ્રયત્ન લાયન્સ ક્લબ કરી રહ્યું છે. અને એમાં ખાસ કરીને વર્ષાબેન લાયન્સ ક્લબ અમદાવાદ વેસ્ટના પાસ પ્રેસિડેન્ટ અને અત્યારના ફૂડ ફોર હંગરના ડિસ્ટ્રિક્ટ ચેરમેન તમને આ કીટને બધું અર્પણ કરી રહેલા છે. વર્ષાબેનને ઘણા સમયથી ઓળખું છું. અને એમના માટે 2 શબ્દ કહું તો એટલું જ કહેવાય કે દિન કી આભા કો ચરાગો કી જરૂરત નહીં, दिन की आभा को चरागों की जरूरत नहीं, बहारे चमन को नज़ारों की जरूरत नहीं. आपके परिचय में क्या शब्द बयां करूं, जो खुद सूरज है उन्हें उजालों की जरूरत नहीं. थैंक यू वेरी मच. वर्षाबेन, थैंक यू वेरी मच. બધાને જય શ્રી કૃષ્ણ. વિક્રમ પટેલ, લાયન્સ ક્લબ ઉત્તરાપુર, પાસ પ્રેસિડેન્ટ. અત્યારે વર્ષાબેનની ટીમમાં હું લાયન કિચનમાં છું. આજે જે પ્રોગ્રામ કીટ વિતરણનો કર્યો છે એને બહુ ભગીરથ કામ કર્યું છે. એમાં એક મહેમાન તરીકે મને આવકાર્ય બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું. ડિસ્ટ્રિક્ટના સભ્યગણો તથા મારા વાલા મિત્રો સૌની હાજરીમાં આજે આ પ્રસંગ ઉજવતા મને ખૂબ આનંદ થાય છે અને આભારની લાગણી અનુભવું છું. નવજોત અંધજન મંડળ થકી આ લાભ અમને મળે છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રજનીભાઈ, કાંતિભાઈ, આપ સૌનો પણ ખૂબ આભાર. આવી જ રીતે સહયોગ આપતા રહેશો અને આપણે આ રીતે જ આગળ કામ કરીશું. થેન્ક યુ વેરી મચ. આપો લો રોટી
ભાઈ એક હા એક જ હા ભૈયા રોટી આપો રોટી આપો રોટી રોટી આપે રોટીમાં હા ભાઈ રોટી રોટી આપો રોટી આજે કીટ વિતરણ છે. કસ્તુરી હોલમાં જમવાનો કાર્યક્રમ છે, જેમાં જમવામાં છે પાપડ, સલાડ, 2 ચટણી, રાયતું, બટાકાનું શાક, મિક્સ વેજ, ભીંડી, કઢી અને દાળ અને ફ્રૂટ સલાડ, અને આ છે મકાઈના ઘૂઘરા. નવજોત અંજન મંડળમાંથી હું સોની મદનલાલ વાત કરું છું. આ હોસ્ટેલમાં હું લગભગ છેલ્લા 4-5 વર્ષથી રહું છું અને અત્યારે અમારી જે હોસ્ટેલમાં ફક્ત 1200 રૂપિયામાં આખું વરસ એટલે કે મહિને 100 રૂપિયામાં જમવા રહેવાની અને સવારે 2 અને સાંજે ચા, 24 કલાક લાઇટ, પાણી, બધી જ વ્યવસ્થા અને બહુ સરસ હોય છે. આજે અહીંયા જે કસ્તુરી લોજમાં જમ્યા એમાં ફ્રૂટ સલાડ, રાયતું અને ભીંડાનું શાક એ બધું ખાવાની મજા આવી, પાપડ ને બધું બહુ સરસ આનંદ આવે. જે લોકોએ આને માટે જે સહાય કરી છે જમવાની વ્યવસ્થા કરી, તો એ એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ચલો યસ યસ બરોબર